સાહેબ મને એક સવાલ કાયમ થાય, આટલી વિદેશ પ્રવાસો તમે કર્યા છે, આટલા કાર્યક્રમો કર્યા, પુસ્તકો બહુ બધા લખ્યા, સફળતા મળી, પદ્મશ્રીનો ખિતાબ મળ્યો. મોટે ભાગે જ્યારે સફળતા મળે ને એટલે લોકો પોતાનું સ્થાન છોડીને મોટા શહેરમાં જાય, જેનાથી સફળતા બમણી મળે. આપે સ્થાન કેમ ન છોડ્યું? ના, પણ સ્થાનમાં જન્મ છે એની ધરતીના ધાન્યમાં જે ઉગ્યો છે એનાથી આપણને બંધાણું છે. એની ધૂળમાં આળોટીનું મોટો થયો છું અને એમાં ત્યાં જ પાછું શિક્ષણ મેં મેળવ્યું. એટલે ઘણા પ્રલોભન હતા. ઇવન કલ્યાણજીભાઈની એવી ઈચ્છા હતી મુંબઈમાં સેટલ થવું હોય. એક ફ્લેટ માટે મને એને આગ્રહી રાખ્યો હતો મુંબઈમાં. ઓલાને કે આને ફ્લેટ એક ફાળવી દો ફર્નિચર સહિત, પણ એનું ઇન્સ્ટોલમેન્ટ જે હતું ને એ હું ભરી શકું એમ હતું નહીં, 5,000 મહિને ભરો. અને અમારા જમાનામાં છે ને એને પુરસ્કારના કોઈ ધોરણ જ નહોતું. અમદાવાદમાં 100 રૂપિયા પુરસ્કારમાં મેં 100 કાર્યક્રમ આપ્યા. ઓહો. હા, પછી ઘણા સમયે તેથી મુંબઈ 500 રૂપિયા પુરસ્કાર આપતું મુંબઈમાં. એમાં ગાડી ભાડું આવી જાય. પણ 22 રૂપિયાની ટિકિટ હતી ટ્રેનની, હું જેથી કરતો કાર્યક્રમ થઈ. અને 128 રૂપિયા મુંબઈ રાજકોટની પ્લેનની ટિકિટ હતી. અને એ વખતે તો મોટો માભો ગણાતો વિમાનમાં મુસાફરી કરવી હતી. વિમાનમાં મુસાફરી કરવા હાટું કાર્યક્રમ સ્વીકારતો. કે હું સૌરાષ્ટ્ર મેલમાં આવીશ ને વળતાની ટિકિટ લઈ લ્યો અને પછી એરપોર્ટમાંથી ઉતરો ને માણા આમ જોઈ રહે ને ઓલું લેબોરેટરી પાછું એમને એમ લગાડી રાખી, બીજો પ્રવાસ ન થાય ત્યાં સુધી. આવી બધી હતી. મૂર્ખાઈ ગણો તો મૂર્ખાઈ જે કોઈ, પણ આવો એ હતો સમય ત્યારે. પણ તમને એવું ક્યારેય ન થતું સાહેબ? અત્યારની વાત કરું, અત્યારે કલાકારોના ચાર્જ એટલે લાખો રૂપિયામાં. હા, લાખો રૂપિયામાં. તો ક્યારેય તમને એવું ન થાય કે તમે જે ટોચ ઉપર બેઠા છો ત્યારે તમને તો આયોજકે પૂછવાનું જ ન હોય, અત્યારે જે ચાલતા હોય એ ચાર્જ પ્રમાણે લાખો રૂપિયા આપવા જોઈએ, ક્યાંક આયોજકો તરફથી અન્યાય જેવું ન થાય? ના, કાંઈ નથી. હું તો આ જે અમારા વખતમાં તો એવું હતું કે જ્યાં કાર્યક્રમ હોય ને ત્યાં અમે કાર્યક્રમ આપી દેતા, પછી જે વિવેક કરે. એટલે આ સ્વભાવમાં રહેલા સંતોષના કારણે? હા, એમ જ. વિશુદ્ધ હાસ્ય સમાજ સુધી પહોંચાડવું. પૈસો મેળવવો એ પૈસો મેળવવો એ તો હતો જ નહીં, ઉદ્દેશ જ નહોતો. કારણ કે જગતના મહાન ફિલસૂફો જે રહ્યા, જે કૃષ્ણમૂર્તિની વાત છે કે એ મેન હુ કેન એક્સપ્રેસ હિઝ ફિલિંગ્સ થ્રુ એની મીડિયા, હી ઇઝ કોલ્ડ એન ઇન્ટેલિજન્ટ. વાહ, બરાબર છે. વાહ વાહ. પણ તરત એણે એ લખ્યું કે ઇન્ટેલિજન્ટ મે નોટ બી એ ક્લેવર. એનું સર્જન બજારમાં વટાવી અને પૈસા રડે એટલા એ પાછા હોશિયાર નથી હોતા. એટલે પછી સોલ્જેનિત્સિન જુઓ, દોસ્તોવસ્કી જુઓ, માર્ક ટ્વેઇન જુઓ, મુનશી પ્રેમચંદ જુઓ, ઝવેરચંદ મેઘાણી જુઓ, હરિવંશરાય બચ્ચન જુઓ, તો આ બધાય નિર્ધન હતા એમ. ઓલિવર ગોલ્ડસ્મિથ જુઓ. એટલે કેલિબર સોલિડ બ્રાન્ડ હોય પોતાના ફિલ્ડના. અરે જગતના સાહિત્યમાં જેની ગણના થાય, મેક્સિમ ગોર્કીનું મધર જુઓ, ગોલ્ડસ્મિથનું જુઓ, ડિઝર્ટેડ વિલેજ એન્ડ વિકાર ઓફ વેકફિલ્ડ, માર્ક ટ્વેઇન જુઓ. તો આવા માણસો, હોશિયારનો વર્ગ આખો જુદો હોય છે. કોકના સર્જન પોતાના નામે ચડાવીને પાછા કરે એવું બને ને. હા, તો ઉત્તમમાં ઉત્તમ પ્રકારના જગતના સાહિત્યકારો જે રહ્યા ને, એક શિક્ષક 4 વાગે એટલે શરીર ગરમ થઈ જાય, ડૉક્ટર પાસે ગયા તો નિદાન કર્યું ડૉક્ટરે કે ટીબી છે, પ્રિસ્ક્રિપ્શન લખી દીધું. એ કેમિસ્ટ પાસે ધર્યું તો એટલી રકમ જ નહોતી એની પાસે. પાછા ડૉક્ટર પાસે આવ્યા કે આ ખર્ચી શકું એવી મારી તો સ્થિતિ જ નથી. તો ડૉક્ટરે એવો કઠોર હતો કે તો મૃત્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પણ આ શિક્ષકની પત્નીએ ઘર વેચી નાખ્યું, ગામડામાં લઈ ગઈ પતિને, અને ગામડાના ચોખ્ખા હવા પાણી અને ઘી દૂધને એમાં એવી સારવાર કરી કે પતિ જેદી હાજો થયો તેદી પત્નીએ ખાટલો ઢાળ્યો.
અને પતિ હાવ હાજો થયો ત્યારે પત્ની આ જગતની વિદાય લીધી. વિદાય લીધી. ઓહ. કોની વાત છે ખબર છે? હરિવંશરાય બચ્ચન. ઓહ. जीवन में मधु का प्याला था, हमने तन मन दे डाला था, जो टूट गया सो टूट गया. मदिरा लय का आंगन देखो कितने प्याले हिल जाते हैं, गिर मिट्टी में मिल जाते हैं, पर बोलो टूटे प्यालों पर कब मदिरा लय पछताता है. હા 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 મધુશાલા. હા, તો એને આધ્યાત્મિક ઓપ પાછો કેવો આપ્યો છે કે મૃદુ મિટ્ટી કે બને हुए मधुघट फूटा ही करते हैं, लघु जीवन लेकर आए हैं, प्याले टूटा ही करते हैं, पर वह कच्चा पीने वाला है जिनकी ममता घट प्यालों पर, जो सच्चा पीने वाला है कब रोता है चिल्लाता है, जो बीत गई सो बात गई. તો આ હરિવંશરાયના જીવનની વાત છે. પણ they are not able to encash their creations. રાઈટ. આ તમામે તમામ બોલાનો છે. અને એ સંપત્તિ મેળવવા ધારીએ હોત તો કરીએ ક્યાં હોત, પણ નથી કર્યું એને. એટલે ઉત્તમમાં ઉત્તમ લક્ષણ આ છે. તો વિશુદ્ધ સાહિત્ય સમાજ સુધી પહોંચાડવું, આટલો જ ઉદ્દેશ જીવનનો. પૈસા માટે કોઈ પ્રયાસ જ કર્યો નથી. અને સ્થાન છોડવાનો મને વિચારેય નથી આવ્યો એમ, ક્યારેય નહીં. કારણ કે લોકોએ ઓફર તો કરી જોઈએ બહુ બધી, જેમ તમે મુંબઈનું કીધું. અમદાવાદ એક ઓફર હતો અમારા મુંબઈમાં લગ્ન મારા થયા, તો એ પરિવારે એવી જ અપેક્ષા રાખતો હતો હું મુંબઈમાં વસું એમ. પણ છતાં સ્થાન સલગા જરડા મોરારી બાપુએ નથી છોડ્યું. હા, ક્યારેય નહીં. હા, સ્થાન અમે જ નથી છોડ્યું. અને એ ઈચ્છા નથી થઈ કોઈ દિવસ.